જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને એમના જેટલા ભાષણ સાંભળતો હતો એ ભાષણોમાં સરકારની સિદ્ધિઓમાં 70 થી 80% એમનું ભાષણ લગભગ શિક્ષણની સિદ્ધિઓ પર બોલાવતું હતું, કારણ કે ડિપાર્ટમેન્ટ ખૂબ ઉત્તમ રીતે ચાલે એ વખતે જ્યારે આનંદીબેન શિક્ષણ મંત્રી હતા, કેશુભાઈ મુખ્યમંત્રી હતા. એ સામાન્ય રીતે રેવન્યુ મિત્રો હું સરકારના મુખ્યમંત્રી તરીકે કહી શકીશ, અને જે લોકો નિષ્પક્ષ ભાવે અધ્યયન કરવા માટેની ખુલ્લા મનની ઈમાનદારી રાખતા હશે, ગુજરાતની સ્થાપના પછી ગુજરાતના રેવન્યુમાં એક પણ સરકાર કશું જ ઉકાળી શકી નહોતી. હું પણ મારા પહેલા ટેન્યુરમાં કંઈ કરી શક્યો નહોતો. આજે હું ગૌરવથી કહી શકું કે આ ગયા 5-7 વર્ષની અંદર રેવન્યુના બેસિક ચીજોમાં જે રિફોર્મ થયા છે, આટલી ઘૂંટીમાં ફસાયેલી આખી વ્યવસ્થાનું જે સરળીકરણ કર્યું છે, અને એમાં એક મોટું કામ જે દેશમાં દર 30 વર્ષે થવું જોઈતું હતું અને જે ગયા 100 વર્ષમાં નથી થયું, એ કામનું શ્રેય અગર કોઈને જાય તો સમગ્ર દેશમાં એકમાત્ર આનંદીબેન પટેલને જાય. ગુજરાતને એક શિક્ષક મન, અને હું હંમેશા માનું છું કે આજે પણ શિક્ષક મન એક એવો વર્ગ છે જેનો આદર સ્વાભાવિક બધા કરતા હોય છે, એવું એક શિક્ષક મન, અને જેને વહીવટનો આવો પ્રગાઢ અનુભવ અને મહિલા હોવાના કારણે ગુજરાતના સામાન્ય પ્રકૃતિને અનુકૂળ એવા એક શ્રેષ્ઠ મુખ્યમંત્રી પુરવાર થશે એવો ઉત્તમ નિર્ણય તમે સૌ ધારાસભ્યોએ કર્યો. ગુજરાતની પ્રગતિ એ ક્યારેય રોકાવાની નથી, કારણ અને જે લોકો ધારાસભ્યો છે એમને ખબર છે કે 2007 પછી ધારાસભ્યની મિટિંગમાં મેં એક જ વાત કરી છે, સંગઠનની મિટિંગમાં એક જ વાત કરી છે, અને જેને માટે રૂપાલાજી જ્યારે અધ્યક્ષ હતા ત્યારે અને ત્યાર પછી આરસીએ મારી એ વાતને પકડીને એટલી બધી આગળ ધપાવી છે, અને એ વાત હું કહેતો રહ્યો છું કે મારે આગામી 20 વર્ષ માટેનું નેતૃત્વ તૈયાર કરીને દેવું છે. આગામી 20 વર્ષ માટેનું નેતૃત્વ, અને આ બેઠેલા ધારાસભ્યોમાં, આપણા મેયરોમાં, આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષોમાં, આપણા તાલુકા પંચાયતના અધ્યક્ષોમાં, આપણા નગરપાલિકાના અધ્યક્ષોમાં, આપણા સંગઠનના તાલુકા જિલ્લા કક્ષાના અધ્યક્ષ મહામંત્રીઓમાં આ સામર્થ્ય પડ્યું છે. શાયદ હિન્દુસ્તાનમાં કોઈ એક ઇકાઈ પાસે આટલી સામર્થ્યવાન કાર્યકર્તાઓની શૃંખલા, જે સંગઠનની ક્ષમતા, સામાજિક નેતૃત્વની ક્ષમતા અને વહીવટી કૌશલ્યની ક્ષમતા, આવા ત્રિવિધ ગુણોથી ભરેલા કાર્યકર્તાઓની ફોર્સ ગુજરાતને માટે ગૌરવની બાબત છે. મિત્રો, આ યશ કીર્તિ કોઈ એક વ્યક્તિને કારણે નથી મળી. મિત્રો, આટલા વર્ષો સુધી ભલે કદાચ મારા ખાતામાં બધું જમા થયું, મારી વાહવાઈ થઈ ગઈ હશે, પરંતુ આ યશ કીર્તિ કોઈ નરેન્દ્ર મોદીની છે નહીં. આ હજારો લાખો કાર્યકર્તાઓની ક્ષમતા, સમર્પણ, એનું પરિણામ, અને એમાંથી દરેક સ્તરે, ગુજરાતમાં દરેક સ્તરે ઉત્તમ પ્રકારની નેતૃત્વ નિર્માણ થયું છે. અને તેથી હું કહું છું કે ઉચ્ચ કક્ષાની નેતાગીરીની આખી હરોળ, અને હવે તો કહી શકાય પંચાયતથી પાર્લામેન્ટ સુધી આ ગુજરાતે તૈયાર કરી છે. આ નાની ઘટના નથી, આ નાની ઘટના નથી. મિત્રો, ચૂંટણી પ્રચારમાં જે મેં બાબતો જોઈ છે, તમે વિચાર કરો, 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, 20 સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત થઈ ગયા.
દેશમાંથી કેવું લાગતો છે આંકડો સાહેબ? અને બીજી બાજુ દેશે ભારતીય જનતા પાર્ટીમાં જે ભરોસો મૂક્યો છે. મિત્રો આ ઘટના ના લીધે હું જે 15 સપ્ટેમ્બરથી નીકળ્યો છું, 10 મે સુધી અખંડ રીતે પ્રવાસ કર્યો છે. અને જે લોકો આવતા હતા કાર્યક્રમમાં, આપણને આશ્ચર્ય થાય કે આ વર્ગ કોઈ ભાજપ જોડે નહોતો, આ વર્ગ આજે આપણી સાથે છે. શરીર પર કપડા ના હોય, એકાદ વસ્ત્ર હોય, સાવ પીંખાઈ ગયેલું શરીર હોય, અને છતાંય ખભા ઉપર ઝંડો લઈ દોડતો હોય, અભાર વૃદ્ધ સૌ. આ મે મહિનાની ગરમી મેં ક્યાંય માંડવા નીચે સભાને જોયું, અને એક પણ સભા 1.5-2 લાખથી ઓછી નથી જોઈ. ધોમ ધકતો તાપ હોય, બપોરે 12 વાગે, 1 વાગે. અને હું કહેતો હતો કે દુનિયાના જે દેશો પોતાને ખૂબ ડેમોક્રેટ કહે છે, ઓલ્ડેસ્ટ ડેમોક્રેસીની વાતો કરનારા દેશો, સમૃદ્ધ ડેમોક્રેસીની વાતો કરનારા લોકો, હાઈલી એજ્યુકેટેડ ડેમોક્રેસીની વાતો કરનારા લોકો, ડેમોક્રેસીની તાકાત શું છે, સામાન્ય માનવીની રગોમાં ડેમોક્રેસી કેવી રીતે કામ કરી રહી છે, એની વાત ભાઈઓ બહેનો આ હિન્દુસ્તાનની ચૂંટણી કોઈ જુએ તેને ખબર પડે. નહીં તો સામાન્ય ગરીબ માણસ આ રેલીઓમાં પોતાના ખર્ચે શું કરે આપતો હોય. ચૂંટણી દરમિયાન તો ઇલેક્શન કમિશન ટકો બકો કશું આવવા નથી દેતો, છતાં આટલા લોકો આવે. હું ચાઇનાની બોર્ડર પર એકદમ હિન્દુસ્તાનનું આખરી અરુણાચલ પ્રદેશનું સ્થાન છે, ત્યાં એક સભા કરવા ગયેલો. ભૂતકાળમાં સંગઠનનું કામ કરવા જતો હતો. 25 સંખ્યા હોય એટલે સાહેબ આપણા કાર્યકર્તા ખુશ હોય, સાહેબ આ 25 લોકો છે મિટિંગમાં, એવું છે. તો એકવાર હું સભા કરવા ગયો, મારો અંદાજે 50,000 કરતા વધારે લોકો હશે. દુર્ગમ, ત્યાં કોઈ જનસંખ્યા પણ નથી. એટલે મારા માટે આશ્ચર્ય આ કે સાહેબ 48, 60 કલાકથી આ પર્વતોમાંથી ચાલીને લોકો આવ્યા છે. હિમાલયના પહાડોમાં ચાલીને આવેલા લોકો. આ કયું છાપું, કયું ટીવી ત્યાં પહોંચાડતું હશે? સામાન્ય માનવ આપણે જે શબ્દ છે લાકડીઓ થાસ, આ દેશમાં હૃદયની ભાષાથી આખી ચૂંટણી લડાણી છે ભાઈ. એક હૃદય બીજા હૃદયને જંકારતું હતું, ઝકઝોરતું હતું. હું નથી માનતો હિન્દુસ્તાનના પોલિટિકલ પંડિતો આખા આ સ્પીયરને પકડી શકે, એના પરિવારને પકડી શકે, હું નથી માનતો. કાલે રાષ્ટ્રપતિજીને જયારે હું મળવા ગયો હતો ત્યારે સાચી વાત નિરાશથી ઘણી બધી વાતો થઈ. આજકાલ મને એક વિષયની જિજ્ઞાસા જાણવાની ઘણા બધાની ઈચ્છા હોય છે. આ 3D ટેકનોલોજી ગુજરાતમાં આપણે બધા અનુભવી છે, એટલે આપણને બહુ આમ 3D એટલે આપણે કરતા છે એમ લાગે, પણ દેશ માટે નવી બાબત હતી. અને પછી તો એક સ્થિતિ એવી આવી કે સાહેબ અમારા મોદી સાહેબ નથી જોઈતા, 3D આપો, એવી સ્થિતિ આવી. કારણ ખૂબ પેલું સિક્યુરિટી નહીં, પોલીસ વાળા નહીં, કશું નહીં, સાહેબ નામ દીકરી જોવા. મેં પૂછ્યું શું કરવા? તો કે સાહેબ તમે પાસે હોય ને એવું લાગે છે. ઉભા રહીને ફોટા પડાવતા હતા. 3D ચાલતું કેવાય, કોઈ પોલીસ વાળો રોકતો નહોતો. ટેકનોલોજીનો આટલો મોટો ઉપયોગ આ દેશમાં 7 અર્થમાં નિષ્પક્ષ ભાવે કોઈ દેશને ગૌરવ અપાવવાની મથામણ કરનારા કોઈ લોકો હશે તો જરૂર દુનિયાને ડંકો વગાડીને કહેશે કે ભારત જેને તમે ગરીબ દેશ ગણો છો, ભારત જેને તમે અવિકસિત દેશ ગણો છો, તેના લવર મુખિયા છોકરાઓ દુનિયાની અંદર અજુબો કરી દે એવી ટેકનોલોજી દ્વારા લોક શિક્ષણનું કામ કરી શકે છે. આ બાબતો અનેક રીતે
અનેક રીતે નવી છે. હવે બોલો ચા. કોઈએ વિચાર્યું તો ચા ક્રાંતિ કરે, ફ્રેન્ચ ક્રાંતિ, ડિગ્રી રિવોલ્યુશન, હવે કોઈ આવશે ટી રિવોલ્યુશન. જેમ કોંગ્રેસના મિત્રોએ સીબીઆઈ મોકલી તો શું પરિણામ આવ્યું? એમ ચા વાળાને ગાળો દીધી. બોલો, આખા દેશનો ચા વાળો ઉભો થઈ ગયો. સ્વાભિમાન એક મોટી તાકાત હોય છે. સ્વાભિમાનનું એક સામર્થ્ય હોય છે. અને ગરીબમાં ગરીબ માણસમાં સ્વાભિમાન એની તીવ્રતમ અવસ્થામાં હોય છે. જે સ્વાભિમાનના તીવ્રતમ અવસ્થાને પોઝિટિવ સમજે એ સદાય એનો સાથી બની જતો હોય છે. જે આ તીવ્રતાને નકારે છે એ સદા સર્વદા માટે દુશ્મન બની જતો હોય છે. અને આ ચૂંટણીમાં અનેક બાબતો હતી જે નજરે ચડી છે. ભાઈઓ બહેનો, આજે ગુજરાત વિધાનસભાની ઘટના એટલા માટે નહીં નરેન્દ્ર મોદીને વિદાય હતી, આખા દેશ માટે આ એક ઉદાહરણરૂપ ઘટના છે. આવી ઉદાહરણરૂપ ઘટના દેશના લોકોએ ચર્ચની ચિંતા કરવી પડે એવી ઘટના છે ભાઈ, કે જ્યાં હજુ તો 10 દિવસ પહેલા ગળા કાપ યુદ્ધ ચાલતું હતું અને આજે દેશ સમાજ ગુજરાતમાં ચિંતા કરવા માટે થઈને એકત્ર આવીને નિર્ણય થતો. તો હું નથી જાણતો કે આ બધી ઘટનાઓને કેવા રૂપમાં કેવા સ્વરૂપમાં જીવનના મોટા વળાંકો છે. એ વળાંકોનું કામ ગુજરાતે કર્યું છે. ભાઈઓ બહેનો, આવતીકાલે નવી સરકાર બનશે. ખૂબ લાંબા સમય પછી મને 2-3 દાડા સરકાર વગરનો સમય મળશે. આજ 26 મે સાંજે 6 વાગે કાલની સૂચનાઓ અહીંયા જ આપવાનો છે ને, બધા આપી દીધી. શું છે, કેટલા વાગે છે? એટલે 12 સભા પર બધા નામ આપશે. 11:30 બોલાય. આ ઓલા સિક્યુરિટીના પ્રશ્નો હશે તો 9 વાગે આવી જશે. મહાત્મા મંદિરમાં છે એટલે એક સારું આપણું સ્થાન થઈ ગયું, એટલે આપણે ઓછા સમયમાં જલ્દી કામ કરી શકીએ છીએ. આનંદીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પૂરી પાર્ટીને ભરોસો છે, એમના પરફોર્મન્સ માટે બધાને ભરોસો છે, એમની ક્ષમતા પર પૂરો ભરોસો છે અને રાજ્યનું ભલું થશે, રાજ્યનો વિકાસ થશે, અવિરત વિકાસ થશે એવો મારો પૂરો વિશ્વાસ છે. ફરી એકવાર સૌ ધારાસભ્ય મિત્રોને આ ઉત્તમ નિર્ણય કરવા બદલ અભિનંદન આપું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની જે દૂરદર્શિતા છે એ પણ અભિનંદનને પાત્ર છે અને આ જ નેતૃત્વ ગુજરાતને સદા સર્વદા ઉપર લેતું જશે. પાર્ટીની આ ક્ષમતા જ આપણને આગળ વધારતી જશે એવા પૂરા વિશ્વાસ સાથે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.